ધોરણ 8 વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ 8 કોષ રચના અને કાર્યના ભાગ 2। હવે આપણે જોયું કે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવી તેનો અભ્યાસ કેવી રીતે કરવો। આજે આપણે ભાગ 2માં પ્રાણીના કોષની સ્લાઇડ બનાવી અભ્યાસ કરવો, એટલે કે મનુષ્યના ગાલની અંદરની અધિચ્છદીય સપાટીના કોષોનું અવલોકન કરવું। સાધન સામગ્રી: ટૂથપીક કે ચમચી, સ્લાઇડ, કવર સ્લિપ, બ્લોટિંગ પેપર, સૂક્ષ્મદર્શક યંત્ર, અભિરંજક તરીકે આયોડિન અથવા મિથિલિન બ્લુ। આપ નીચે જોઈ શકો છો કે સૂક્ષ્મદર્શકમાં તૈયાર થયેલી સ્લાઇડને સૂક્ષ્મદર્શકમાં નિહાળતા તેની નીચે પ્રમાણેની રચના જોવા મળે છે: કોષ કેન્દ્ર, કોષરસ પટલ, પદ્ધતિ: ટૂથપીક કે ચમચી વડે ગાલની અંદરની સપાટી પર ઘસી ટૂથપીક કે ચમચી પર ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય એકઠું કરી કાચની સ્લાઇડ પર પાણીનું એક ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું કરેલું દ્રવ્ય મૂકી તેને આયોડિન કે મિથિલિન બ્લુ અભિરંજક વડે અભિરંજિત કરી સ્લાઇડ પર કાળજીપૂર્વક કવર સ્લિપ એવી રીતે મૂકો કે જેથી હવાના પરપોટા ન રહે। વધારાનું પાણી તેમજ અભિરંજકને બ્લોટિંગ પેપર વડે શોષી લઈ તૈયાર થતા આસ્થાપનનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરી નોંધ કરો। અવલોકન: ગાલની અંદરની સપાટીના પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો જોવા મળે છે। પ્રત્યેક કોષમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે। નિર્ણય: ગાલની અંદરની સપાટીના કોષમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે, પરંતુ કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે। એટલે કહી શકીએ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી। આપ જોઈ શકો છો કે પ્રાણી કોષની રચના અને પ્રાણી કોષમાં રહેલી વિવિધ અંગિકાઓ: કોષરસ પટલ, રંગતત્વજાળ, તારાકેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, ગોલકીકાય, રસધાની, અંતઃરસજાળ, રાઇબોસોમ, લાઇસોસોમ, કણાભસૂત્ર અને કોષરસ। કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે, જે અર્ધપ્રવાહી રંગહીન આધાર દ્રવ્ય છે। કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે। આ અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલકીકાય, રિબોસોમ્સ, લાઇસોસોમ્સ, તારાકેન્દ્ર, રસધાનીઓ, હરિતકણ, રંજકકણ વગેરેનો અભ્યાસ હવે પછીના અગાઉના ધોરણ 9 અને 10માં કરીશું। ત્રીજો, કોષ કેન્દ્ર સજીવ કોષનો એક મહત્વનો સંઘટક છે। કોષના કેન્દ્રમાં સ્પષ્ટ ગોળાકાર અથવા લંબગોળ આકારનું કોષ કેન્દ્ર હોય છે, જેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। તે કોષના દરેક કાર્યનું નિયમન કરવાનું કેન્દ્ર છે। તેની ફરતે બેવડું આવરણ હોય છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે, જે કોષરસથી કોષ કેન્દ્રને અલગ જાળવે છે। કોષ કેન્દ્રના મુખ્ય ઘટકોમાં રંગદ્રવ્ય અને બીજા નંબરે કોષ કેન્દ્રિકા હોય છે। એક રંગદ્રવ્ય તે અત્યંત બારીક
ગૂંચળાદાર સૂત્રમય દાણાદાર રચના દર્શાવે છે. તેને ક્રોમેટિન પણ કહે છે. રંગદ્રવ્ય મુખ્યત્વે ડીએનએ ડીઓક્સી ન્યુક્લિક એસિડનું બનેલું છે. ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે જવાબદાર છે. કોષ વિભાજન સમયે રંગદ્રવ્ય સંકોચન પામીને સૂત્રો જેવા સ્વતંત્ર રંગસૂત્રોમાં ફેરવાય છે. રંગસૂત્રો પર જનીનો આવેલા હોય છે. રંગસૂત્રના નિશ્ચિત લંબાઈના ડીએનએના ખંડને જનીન કહે છે. રંગસૂત્રો પર એક હરોળમાં નિશ્ચિત ક્રમમાં જનીનો ગોઠવાયેલા રહે છે. એક જનીન એક કે વધુ કાર્યો માટે જવાબદાર હોય છે અથવા કોઈ એક કાર્ય એક જનીન જૂથથી નિયંત્રિત થાય છે. દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. બે કોષકેન્દ્રિકા. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષકેન્દ્રમાં એક નાની સંરચના જોવા મળે છે જેને કોષકેન્દ્રિકા કહે છે. કોષના કોષકેન્દ્રમાં એક કે વધુ સંખ્યામાં કોષકેન્દ્રિકા હોય છે. કોષકેન્દ્રિકામાં આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ હોય છે. તે ગોળાકાર રચના છે. કલા કે પટલવિહીન હોય છે. રંગસૂત્રો પર કોષકેન્દ્રિકા આયોજક પ્રદેશ હોય છે જ્યાંથી કોષકેન્દ્રિકાની રચના થાય છે. કોષકેન્દ્રિકા રિબોઝોમ્સ બનાવવા જરૂરી આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડનું નિર્માણનું કાર્ય પણ કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકોને જીવરસ કહે છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષની બંધારણીય જટિલતાને ધ્યાનમાં રાખીને કોષોને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક આદિકોષ કેન્દ્રી કોષ અને બે સુકોષ કેન્દ્રી કોષ. બંને પ્રકારના કોષોમાં મુખ્ય તફાવત એ છે કે આદિકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા હોતા નથી. તેઓમાં રંગદ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય ફક્ત એક જ રંગસૂત્રનું બનેલું હોય છે અને આવા કોષકેન્દ્ર પ્રદેશને ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. ઉપરાંત અન્ય પટલમય આવરણ ધરાવતી અંગિકાઓનો અભાવ હોય છે. આદિકોષકેન્દ્રી સજીવોમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આવા સજીવોને આદિકોષકેન્દ્રી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આપ નીચે જોઈ શકો છો કે આદિકોષકેન્દ્રીય કોષ એ કેવો હોય છે અને તેમાં રહેલી વિવિધ અંગિકાઓને પણ આપ જોઈ શકો છો. બીજા નંબરે સુકોષકેન્દ્રી કોષમાં સ્પષ્ટ સુવિકસિત કોષકેન્દ્ર પટલ, રંગસૂત્ર દ્રવ્ય અને કોષકેન્દ્રિકા સહિતના કોષકેન્દ્ર હોય છે. તેઓમાં પટલમય અંગિકાઓ હોય છે. ડુંગળીનો કોષ, મનુષ્યના કોષ, ગાલનો કોષ, શામૃગ, મરઘી, ઉંદર વગેરે આવા સજીવોને સુકોષકેન્દ્રી સજીવ કહેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીની તફાવત આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. રસધાની. કોષમાં રહેલી ખાલી જગ્યાઓમાં જોવા મળે તેને રસધાની કહે છે. વનસ્પતિ કોષમાં એક મોટી રસધાની હોય છે.
જે કોષનો લગભગ 90% હિસ્સો આવરી લે છે. વનસ્પતિ કોષમાં રસધાની મધ્ય ભાગમાં હોવાથી કોષકેન્દ્ર અને અન્ય અંગિકાઓ તેને ઘેરીને કોષ દિવાલની નજીક પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે. તે વનસ્પતિ કોષને આસુનતા પૂરી પાડે છે. પ્રાણી કોષમાં રસધાની હોતી નથી. જો હોય તો ખૂબ જ સૂક્ષ્મ હોય છે. રંજક કણ પર્ણ કોષના કોષરસમાં વેરવિખેર જોવા મળે છે. તેને રંજક કણ કહે છે. તેઓ બેવડી કલા ધરાવે છે. કાર્યની વિવિધતાને અનુલક્ષીને તેને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક રંગહીન કણ જે ખોરાકનો સંગ્રહ કરે છે. 2 રંજક દ્રવ્ય કણ. વિવિધ રંજક દ્રવ્યોમાં સૌથી મહત્ત્વના હરિતકણ છે, જે હરિત દ્રવ્ય ધરાવે છે. હરિતકણ આકાર અને કદમાં વિવિધતા દર્શાવે છે, જે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે. અન્ય રંજક દ્રવ્ય કણ હરિતદ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય પણ ધરાવે છે. તેઓ ફૂલો અને ફળોના વિવિધ રંગ માટે જવાબદાર છે. આપ જોઈ શકો છો હરિતકણ કેવું જોવા મળે છે. હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલનાનો અભ્યાસ કરીએ. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. વનસ્પતિ કોષ સામાન્ય રીતે મોટા કદના હોય છે, જ્યારે પ્રાણી કોષ પ્રમાણમાં નાના કદના હોય છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલ ઉપરાંત બહારની બાજુએ નિર્જીવ અને સેલ્યુલોઝની દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં ફક્ત કોષરસ પટલથી આવૃત હોય છે, જ્યાં નિર્જીવ કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, એટલે કે જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી. વનસ્પતિ કોષમાં હરિતકણ હોવાનું કારણ તેની સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રકાશોષણની ખોરાક બનાવવાની ક્રિયા. આપ જોઈ શકો છો નીચે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ. અન્ય તફાવત એટલે કે અન્ય તુલના જોઈએ આપણે. વનસ્પતિ કોષમાં મધ્યમાં મોટી રસધાની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનો અભાવ હોય છે, અથવા તો જો હોય તો અત્યંત નાની હોય છે. વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારાકેન્દ્ર જોવા મળે છે. વનસ્પતિ કોષમાં રંજક કણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં રંજક કણ જોવા મળતા નથી. આપ જોઈ શકો છો કે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ એ કેવા જોવા મળે છે. સુસ્પષ્ટ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના આપ સહેલાઈથી જોઈ શકો છો કે બંનેમાં કોષ સફળ છે, રસધાની છે, કોષ કેન્દ્ર છે, કોષરસ છે. વનસ્પતિ કોષમાં હરિતકણ છે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ પણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં તે જોવા મળતી નથી. ઉપરની સમજૂતીને આધારે આપણે આ કોષ્ટકને પૂર્ણ કરીશું. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના ક્રમમાં 1, 2, 3, 4, 5, 6, 7 ભાગ કયા કયા છે એની વાત કરી છે. કોષરસ પટલ વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં પણ છે. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં ગેરહાજર એટલે કે નથી. એ જ રીતે કોષ કેન્દ્ર પટલ, કોષરસ, રંજક કણ અને રસધાની આ તમામનો અભ્યાસ આપણે આપણી નોટબુકમાં નોંધવાનો રહેશે. ચાલો મિત્રો, આપણે હવે આ પાઠના અંતે કેટલું ગૃહ કાર્ય નોંધી લઈએ અને તેનો જવાબ
આપે આપણી નોટમાં લખવાનો રહેશે. પ્રશ્ન 1, કોષની શોધ સમજાવો. પ્રશ્ન 2, કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર સમજાવો. પ્રશ્ન 3, એક કોષી સજીવો કયા કયા કાર્ય કરે છે? આ બધા જ કાર્યો બહુકોષી સજીવોમાં કોના વડે થાય છે? પ્રશ્ન 4, અમીબા ખોટા પગનું નિર્માણ અને કાર્ય જણાવો. પ્રશ્ન 5, અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં રહેલી સમાનતા અને વિભિન્નતા જણાવો. પ્રશ્ન 6, વનસ્પતિ કોષમાં કોષ દિવાલના કાર્ય લખો. પ્રશ્ન 7, ટૂંકનોંધ લખો. જનીન, કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ. પ્રશ્ન 8, તફાવત આપો. કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. પ્રશ્ન 9, બહુકોષી સજીવ જીવન એક જ કોષમાંથી શરૂ થાય છે. તેની સમજૂતી એટલે કે સમજાવો. પ્રશ્ન 10, હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. સમજાવો. પ્રશ્ન 11, વનસ્પતિ કોષો સખત છે જ્યારે પ્રાણી કોષો પ્રમાણમાં નરમ હોય છે. સમજાવો. સંતાનો તેમના માતા પિતાને લક્ષણોની રીતે મળતા હોય છે. સમજાવો. મનુષ્યના શરીરમાં આવેલા કોઈપણ 3 વિવિધ આકારના કોષોની આકૃતિ દોરી તેના નામ, આકાર અને કાર્ય જણાવો. પ્રશ્ન 14, કોષના આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. પ્રશ્ન 15, કોષ કેન્દ્ર અને તેને સંબંધિત રચનાઓ સમજાવો. પ્રશ્ન 16, કોષના કદમાં વિવિધતા સમજાવો. પ્રશ્ન 17, એકકોષી પ્રાણીના કાયમી આસ્થાપનો કે હંગામી આસ્થાપનોનું અવલોકન કરવું. પ્રશ્ન 18, મરઘીના ઈંડાના અંદરના ભાગનું અવલોકન કરવું. પ્રશ્ન 19, ડુંગળીના કોષના મૂળભૂત ઘટકોનું અવલોકન કરવું. તે પ્રયોગ સમજાવો. પ્રશ્ન 20, મનુષ્યના ગાલની અંદરની એટલે કે અધિચ્છદીય સપાટીના કોષનું અવલોકન કરવું. તે પ્રયોગ સમજાવો. આ ઉપરાંત પાઠને અંતે રહેલ સ્વાધ્યાય કાર્ય આપે કરવાનું રહેશે. મિત્રો, પાઠ 8ના આ તમામ મુદ્દાઓને ખાસ ધ્યાન રાખજો. અગાઉના ધોરણ 9 અને 10માં આનો ઉપરાંત આની વધારે માહિતીનો પણ અભ્યાસ આપે કરવાનો રહેશે. અસ્તુ.